તો આ તરફ સુરતના મોટા વરાછા વિસ્તારની અંદર દુકાનદારો ધરણા પર ઉતર્યા। ફાયર એનઓસી હોવા છતાં હવે પાલિકા દુકાનો ખોલવા નથી દેતી તેવો દુકાનદારોએ આરોપ લગાવ્યો છે। તુલસી આર્કેડમાં 350 દુકાનો આવેલી છે। વેપારીઓએ ફાયર એનઓસી મેળવી લીધી હોવાનો દાવો કર્યો છે। છેલ્લા 4 દિવસથી ફાયર એનઓસી આવી ગઈ, અનેક રજૂઆતો કરી છતાં સીલ નથી ખોલાયાનો આરોપ છે, જેથી વેપારીઓ હવે ધરણા પર બેસી ગયા છે। તેમનો આરોપ છે કે રોજ મોટા પ્રમાણમાં તેમને નુકસાન જઈ રહ્યું છે। તો સુરતમાં આવેલું તુલસી આર્કેડ કે જ્યાં દુકાનોને સીલ મારવામાં આવ્યું હતું, પરંતુ હવે અહીં વેપારીઓ વિરોધ કરી રહ્યા છે। આ વેપારીઓનું કહેવું છે કે તેમને 4 દિવસથી ફાયર એનઓસી મેળવી લીધી છે, પરંતુ તેમની દુકાનોના સીલ ખોલવામાં આવ્યા નથી, જેના કારણે આ વેપારીઓની અંદર રોષ જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે મોટી સંખ્યામાં અહીં તુલસી આર્કેડ તેમજ ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે। તો રાજકોટ અગ્નિકાંડ બાદ જે રીતે કાર્યવાહી કરવામાં આવી, સુરતની અંદર કેટલીક દુકાનોને સીલ મારવામાં આવ્યું હતું, ત્યારે હવે વેપારીઓ વિરોધ કરી રહ્યા છે। રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત મહાનગરપાલિકાએ ઠેર ઠેર કોમર્શિયલ કોમ્પ્લેક્સ સીલ કરાયા છે। હવે વાત આવી છે એનઓસીની, ત્યારે દુકાનદારો પાસે એનઓસી હોવા છતાં પાલિકા છે એ દુકાનોનું સીલ નથી ખોલી રહી તેવો આરોપ છે। સીધા આ દ્રશ્ય તમે જોઈ શકો છો, સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ તુલસી આર્કેડ છે અને તુલસી આર્કેડમાં તમામ દુકાનો છે એ સીલ મારી દેવામાં આવી છે। અત્યારે દ્રશ્ય જોઈ શકાય છે આ પ્રમાણે તમામ જે દુકાનદારો છે એ આ રીતે પોતાના હાથમાં એનઓસી બતાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે હવે તો અમારી દુકાન ખોલો। આ પ્રમાણેની વાત ત્યારે કરવામાં આવી છે, ત્યારે ધરણા શરૂ કરી દેવામાં આવ્યા છે અને આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે પાલિકા દ્વારા આ પ્રમાણે તેમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો છે। તેમની સાથે જ વાતચીત કરીશું। તમે જણાવો, તમારા હાથમાં શું છે અને કેમ આ રીતે વિરોધ? અમારી હાથમાં આ શોપિંગ સેન્ટરનું ફાયર એનઓસી છે, જે અમારે 4 દિવસ પહેલાં રિન્યૂ થઈ ગયું છે। તેમ છતાં અમારી જે દુકાનો છે ખોલવામાં નથી આવેલી, એના સીલ ફાયર દ્વારા મારવામાં આવેલા। અત્યાર સુધીમાં અમે રજૂઆત પણ લેખિત પણ કરી, મૌખિક પણ કમિશનર સાહેબને પણ મળવા ગયેલા, ત્યાં અમને કોઈ પણ જવાબ નથી આપવામાં આવેલો અને અધર એવો જવાબ આપવામાં આવે કે ઉપરના લેવલથી અમને કહેવામાં આવશે, ઉપરથી કહેવામાં આવશે, ત્યાર પછી આગળની ગાઈડલાઈન તમને જણાવીશું, પણ ઉપર કોણ એ કોઈ કાંઈ કહેતું નથી। તમારી દુકાન બંધ છે, વ્યવસાય કેટલો બાધિત થઈ રહ્યો છે, કેટલાનું નુકસાન? હું મારી દુકાનનું ગણું તો 10,000નું નુકસાન રોજનું થઈ રહ્યું છે। એવી રીતે અહીંયા બધાનું ઓનલાઈનના શોપિંગ છે, જેમાં પોતાને આ જે ઓનલાઈન હોય એમાં વિઝિબિલિટી પણ એ લોકોને ઓછી થતી રહી છે। બિલકુલ જોઈ શકાય છે આ પ્રમાણેની એનઓસી છે અને આ એનઓસી અત્યારે દુકાનદારોની છે, છતાં પણ તે દુકાનદારોને અત્યારે દુકાન નથી ખોલવામાં આવી રહી તે પ્રમાણેનો આરોપ છે એ લગાવવામાં આવી રહ્યો છે દુકાનદારો દ્વારા। ત્યારે સુરત મહાનગરપાલિકાને તમામ એ દુકાનદારો વિનંતી કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ દુકાનોના સીલ ખોલવામાં આવે, પરંતુ પાલિકા તરફથી જવાબ આપવામાં આવી રહ્યો છે કે હાઈકોર્ટને લઈને કાર્યવાહી કરાઈ છે અને આ બાબતે કોર્ટ કેસ ચાલી રહ્યો છે। કોર્ટ કેસ સંપ્યા બાદ તમામ બાબતને લઈને સીલ ખોલવાની કામગીરી કરાશે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।